વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જોરદાર જબરદસ્ત અને શાનદાર વિડીયો હું તમારી માટે લઈને આવ્યો છું. એટલે કે એસપીસીસી ના પેપરમાં 2025 બોર્ડની પરીક્ષામાં 95+ કઈ રીતના લાવવા એની ડિટેલમાં બ્લુપ્રિન્ટની ચર્ચા આપણે કરવાના છીએ. એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને હજુ પણ જો તમે ચેનલ પર નવા છો તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો અને આપણી વોટ્સએપ ચેનલ ધ કોમર્સ જંકશન ને ફોલો કરો. ત્યાં તમને આ બ્લુપ્રિન્ટની પીડીએફ પણ અવેલેબલ થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. જેમ તમને દરેકને ખ્યાલ છે કે એસપીસીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ બંને બે ભાગમાં વહેંચાયેલું છે. બુકની અંદર કુલ બે ભાગ છે, એક એસપી નો ભાગ અને બીજો સીસી નો ભાગ. તો ડિટેલમાં ચર્ચા આપણે કરવાના છીએ કે એસપી નો જે પાર્ટ છે એમાંથી કેટલું આવશે બોર્ડની પરીક્ષાની અંદર અને સીસી ના પાર્ટમાંથી બોર્ડની પરીક્ષાની અંદર કેટલું આવવાનું છે ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. એક મહત્વની વાત કરી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓ સીસી ના પત્રો કરતા હોતા નથી. તો એ દરેક વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે સીસી ના જે પત્રો છે કુલ 25 માર્ક્સનું વેટેજ છે. માત્ર પત્રો કરવાથી તમને 25 માર્ક્સ મળવાના છે. પત્રો બિલકુલ ના છોડશો. સીસી તો બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારી માર્ક્સ લાવવાની ચાવી છે. જે વિદ્યાર્થીઓ સીસી પર પૂરો ફોકસ નહીં કરે એના સારા માર્ક્સ ક્યારે આવી શકશે નહીં. માટે સૌથી વધારે ભાર પહેલા તમારે સીસી પર આપવાનો છે. એટલે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સના આ જે પત્રો છે 25 માર્ક્સના પત્રો છે એના ઉપર સૌથી વધારે ભાર તમારે આપવાનો છે. એઝ યુ નો સીસી ની અંદર કુલ 6 ચેપ્ટર્સ છે અને એસપી ની અંદર કુલ 7 ચેપ્ટર છે. તો શરૂઆત આપણે સીસી થી કરી અને ડિટેલમાં સમજી લઈએ કે સીસી ની અંદર તૈયારી તમારે કઈ રીતના કરવાની છે. કુલ 20 એમસીક્યુ માંથી સીસી ના 6 ચેપ્ટરમાંથી 6 એમસીક્યુ આવવાના છે. આ 6 ચેપ્ટર ખૂબ જ સરળ છે. એટલે ડિટેલમાં એને વાંચી લેજો, પત્રો તૈયાર કરી લેજો. વારંવાર એકને એક ટાઈપના પત્રો બોર્ડની પરીક્ષાની અંદર આવતા હોય છે. તો સૌથી પહેલા 6 જે એમસીક્યુ છે 6 ચેપ્ટરમાંથી આવવાના છે. પહેલા 6 એટલે કે 20 માંથી 6 એમસીક્યુ તમને સીસી માંથી પૂછવામાં આવશે. આમાંથી એક પણ માર્ક્સ આપણે જોવું જોઈએ નહીં. હવે ચેપ્ટર વાઇઝ જોઈએ તો સીસી નું જે પહેલું ચેપ્ટર છે એનું કુલ વેટેજ છે ઓપ્શન સાથે 8 અને ઓપ્શન વગર 6 માર્ક્સ. તમે જોઈ શકો છો કે 5મા સિવાય દરેકમાંથી 5 માર્ક્સનો ક્વેશ્ચન છે અને છે. તો પહેલા ચેપ્ટરમાં એક એમસીક્યુ, સેક્શન સી ની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 5 માર્ક્સની અંદર એક પત્ર લેખન આવશે. એમ કરીને કુલ 8 માર્ક્સનું વેટેજ છે. અને તમે જોઈ શકો છો કે સીસી ના જે બીજું અને ત્રીજું ચેપ્ટર છે 13 + 13 26 માર્ક્સ તો તમને અહીંયાથી જ મળી જવાના છે. અને પછી આપણે એસપી માં પણ જોઈશું કે સૌથી હાઈએસ્ટ વેટેજ ધરાવતા ચેપ્ટર્સ કયા છે. તો 13 બીજા અને ત્રીજા માંથી તમને મળવાના છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ સીસી નો. આ બિલકુલ તમારે સ્કીપ કરવાનો નથી. ચેપ્ટર નંબર 2 ની અંદર એક એમસીક્યુ, સેક્શન સી ની અંદર એક ક્વેશ્ચન આવવાનો છે 2 માર્ક્સનો અને કુલ 2 લેટર્સ અહીંથી આવવાના છે, 2 પત્રો આવવાના છે. ચોઈસ તમારી છે. કુલ 7 આવશે. 7 માંથી તમારે કોઈ પણ 5 પત્રો લખવાના છે. એક અહેવાલ બોર્ડની પરીક્ષાની અંદર આવે છે. એટલે આમ જોવા જઈએ તો 6 પત્રો આવે અને એક અહેવાલ લેખન આવે છે. એમાંથી કોઈ પણ 5 તમારે પ્રોપર સારા અક્ષરે અટેન્ડ કરવાના છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 એક એમસીક્યુ, સેક્શન સી ની અંદર એક ક્વેશ્ચન અને અગેન અહીંયાથી 2 પત્રો આવવાના છે. બીજું અને ત્રીજું ચેપ્ટર તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ ઈઝી છે. આમ તો સીસી ના બધા 6 ચેપ્ટર ઈઝી જ છે, પણ સૌથી વધારે વેટેજ આ સેકન્ડ અને થર્ડ માં છે ઓપ્શન સાથે 13 + 13 માર્ક્સ. કેમ કે અહીંયાથી 2 પત્રો છે, અહીંયાથી પણ 2 પત્રો છે. એટલે 2 ને 2 4 તો તમારે અહીંયા જ કમ્પ્લીટ થઈ ગયા છે. તો બાકીના ચેપ્ટરમાંથી કોઈ પણ સિલેક્શન તમે અહીંયા કરી શકો છો. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 ની અંદર એક એમસીક્યુ, એક વાક્યનો એક પ્રશ્ન. ચોથા ચેપ્ટર થી અહીંયા એક વાક્યના ક્વેશ્ચનની શરૂઆત થવાની છે અને 5 માર્ક્સનો એક ક્વેશ્ચન. એમ કરીને કુલ 7 માર્ક્સનું વેટેજ છે ઓપ્શન સાથે અને ઓપ્શન વગર 6 માર્ક્સનું વેટેજ છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 સેમ એક એમસીક્યુ, એક ક્વેશ્ચન 1 માર્કનો છે, એક વાક્યનો પ્રશ્ન અને સેક્શન ઈ ની અંદર 4 માર્ક્સ. અહીંયા ધ્યાન રાખજો 4 માર્ક્સની અંદર સીસી માંથી એક જ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આવે છે. ચેપ્ટર નંબર 5 માંથી બાકી બધા જ ક્વેશ્ચન એસપી માંથી આવે છે. એટલે અહીંયા તમને જે 5મું ચેપ્ટર છે ઈઝી પડવાનું છે. તેમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન તમે અહીંયા કમ્પ્લીટ કરી શકો છો. મોટે ભાગે
ઈમેલ લખવાનું આવે છે, તો ઈમેલનું ફોર્મેટ અને કઈ રીતના ઈમેલ લખવો એ પરફેક્ટ કરી નાખો. અહીંયા પણ તમને ફૂલ માર્ક્સ મળી જશે. એટલે ઓપ્શન સાથે અને ઓપ્શન વગર સેમ વેટેજ છે 6 માર્ક્સનું. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 છેલ્લું ચેપ્ટર, એક MCQ, એક વાક્યનો એક પ્રશ્ન અને 5 માર્ક્સની અંદર અહીંયા મોટે ભાગે અહેવાલ લેખન જ આવે છે. એટલે મેં તમને કીધું એમ 7 માંથી 6 પત્રો આવશે અને એક અહેવાલ લખવાનો આવશે. એમાંથી તમારે કોઈ પણ 5 અટેન્ડ કરવાના છે. આ 7 ચોઈસ તમારી પાસે છે. જો તમારે અહેવાલ તૈયાર નથી કરવો તો પહેલા 3 ચેપ્ટર્સના લેટર્સ પરફેક્ટ કરી દો. 5 પત્રો તમે અહીંયા 1, 2 અને 3 માંથી લખી શકશો. પણ સાથે ચોથામાંથી પણ એક આવે છે, તો બેટર છે કે આપણે પહેલા 4ના લેટર્સ કરી લઈએ તો તમારે અહેવાલ લખવાની જરૂર પડશે નહીં. અને જો વિદ્યાર્થીને અહેવાલ લખવો હોય તો એ પત્ર સ્કીપ કરી શકે છે. પણ એઝ યુ ઓલ નો, અહેવાલ કરતા પત્ર ઝડપથી પૂરા થશે. પત્રની લખીને પ્રેક્ટિસ કરો. સરનામું ક્યાં લખવું, સંબોધન કેવું હોવું જોઈએ, ટોપિક કેવો હોવો જોઈએ, અંદર કેટલા પેરેગ્રાફ પાડવાના છે, બધું પ્રોપર લખીને તૈયાર કરો. તો અહીંયા પૂરેપૂરા સારામાં સારા 25 માંથી 25 પણ આવી શકે છે અને 20 ની ઉપર 23, 24 તો આવી જ શકશે. જો સારા અક્ષરે લખેલા હશે, મથાળું ફોર્મેટ પ્રોપર લખ્યું હશે, તમને 100% સારામાં સારા માર્ક્સ અહીંયા પત્રોના મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સીસી ની અંદર કુલ આટલું કરવાનું છે અને 5 માર્ક્સના જે ક્વેશ્ચન છે માત્ર સીસી માંથી જ છે. એસપી માંથી એક પણ 5 માર્ક્સનો ક્વેશ્ચન નથી. માટે હું ભાર દઈને કહીશ કે પત્રો લખીને તૈયાર કરો, ખાલી વાંચી ના જશો. જેટલી મહેનત તમે પત્રો પાછળ કરશો એ જ પત્રો તમને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ અપાવશે. તો સીસી ની અંદર કુલ આટલું કરવાનું છે, ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 6 સુધી. હવે આપણે ચર્ચા કરી લઈએ એસપી ની. એસપી માં કુલ 7 ચેપ્ટર્સ છે અને સૌથી હાઈએસ્ટ વેટેજ ધરાવતા જો ચેપ્ટર્સ હોય તો એ છે પહેલું, જેનું વેટેજ ઓપ્શન સાથે 15 માર્ક્સનું છે, અને પાંચમું અને છઠ્ઠું 12 + 12 એટલે 24 માર્ક્સનું વેટેજ અહીંયા થાય છે. એસપી ની અંદર 5 માર્ક્સમાં એક પણ પ્રશ્ન આવવાનો નથી. 4 માર્ક્સમાં તમને ક્વેશ્ચન્સ અહીંયા લાંબા જોવા મળશે. આમ 4 માર્ક્સે પણ લખાણ જોવા જઈએ તો 5 માર્ક્સ જેટલું એમાં થઈ જાય છે. તો એસપી ના પહેલા ચેપ્ટરની વાત કરીએ તો કુલ 3 MCQ પહેલા ચેપ્ટરમાંથી આવવાના છે. એટલે MCQ માટે તમારે દરેક ચેપ્ટર પરફેક્ટ કરી દેવાના છે. 1 માર્કનો એક પ્રશ્ન આવવાનો છે, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન છે, સેક્શન ડી ની અંદર 3 માર્ક્સનો એક અને વિભાગ ઈ ની અંદર 4 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. એટલે ઓપ્શન સાથે 15 અને ઓપ્શન વગર 11 માર્ક્સ થાય છે. અહીંયા સેક્શન ઈ ની અંદર કુલ 6 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 4 સિલેક્ટ કરવાના છે. જો તમે આ ઈમેલ વાળો ક્વેશ્ચન કમ્પ્લીટ કરી લો છો તો એસપી ની અંદર તમારે કોઈ પણ 3 ક્વેશ્ચન્સ પરફેક્ટ કરવાના રહેશે. એટલે 6 માંથી કોઈ પણ 4 ના આન્સર તમારે લખવાના છે. ચોઈસ તમે જાતે કરી શકશો કે કયું ચેપ્ટર તમને ઈઝી લાગે છે એ સિલેક્શન તમે અહીંયા જાતે કરી શકશો. ત્યાર પછી એસપી સેકન્ડ ચેપ્ટર 2 MCQ, 1 માર્કનો એક પ્રશ્ન, સેક્શન ડી ની અંદર એક ક્વેશ્ચન અને સેક્શન ઈ ની અંદર એક ક્વેશ્ચન, ઓપ્શન સાથે 10 અને વિધાઉટ ઓપ્શન 8. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 2 MCQ, એક ક્વેશ્ચન, 1 માર્કનો, સેક્શન સી ની અંદર એક પ્રશ્ન, સેક્શન ડી ની અંદર એક પ્રશ્ન, ઓપ્શન સાથે 8 અને ઓપ્શન વગર 6 માર્ક્સનું આ સરસ મજાનું ચેપ્ટર છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 1 MCQ, એક વાક્યનો પ્રશ્ન, સેક્શન સી ની અંદર એક, ડી ની અંદર એક અને ઈ ની અંદર એક. દરેક સેક્શનમાં ક્વેશ્ચન તમને જોવા મળે છે, એક. એટલે ઓપ્શન સાથે 11 અને ઓપ્શન વગર 7 માર્ક્સ તમને અહીંયા મળવાના છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 ની અંદર 2 MCQ, એક ક્વેશ્ચન, 1 માર્કનો, સેક્શન સી ની અંદર એક, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન. સેમ ટુ સેમ આમાં એક MCQ વધારાનો અહીંયા આવવાનો છે. એટલે કુલ ઓપ્શન સાથે મેં તમને કીધું એમ 12 માર્ક્સ અને વિધાઉટ ઓપ્શન 11 માર્ક્સ તમને આ ચેપ્ટર કરવાથી મળવાના છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 સેમ એસ ચેપ્ટર નંબર 5 2 1 1 1 1, ઓપ્શન સાથે 12 અને ઓપ્શન વગર 10 માર્ક્સ તમને આ ચેપ્ટરમાંથી મળવાના છે. ચેપ્ટર નંબર 7 લાસ્ટ ચેપ્ટર 2 MCQ, એક પ્રશ્ન, 1 માર્ક્સનો, એક સેક્શન સી ની અંદર, એક સેક્શન ડી ની અંદર, ઓપ્શન સાથે 8 અને ઓપ્શન વગર 7 માર્ક્સનું આ સરસ મજાનું ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન વાઇઝ ચર્ચા કરીએ તો સેક્શન એ માટે દરેક ચેપ્ટરમાંથી MCQ આવવાના જ છે. એટલે કે સીસી હોય કે એસપી હોય,
બધા ચેપ્ટરના MCQ તમારે પરફેક્ટ કરી લેવાના છે. ત્યાર પછી સેક્શન બી ની વાત કરીએ તો અહીંયાથી લઈને એટલે કે સીસી ના ચોથા ચેપ્ટર થી લઈને એસપી ના તો બધા જ ચેપ્ટરમાંથી એક માર્કના પ્રશ્નો આવવાના છે. એટલે આ બિલકુલ પણ છોડવાના નથી, કેમ કે સારા માર્ક્સ લાવવા માટે તથા પાસ થવા માટે સેક્શન એ અને બી ખૂબ જ મહત્વનો છે. સેક્શન સી ની અંદર કુલ 10 ક્વેશ્ચન્સ તમને આપવામાં આવશે. એમાંથી 3 ક્વેશ્ચન્સ સીસી ના છે અને બાકીના 7 ક્વેશ્ચન્સ એસપી ના છે. એમાંથી કોઈ પણ 7 ના આન્સર તમારે અહીંયા લખવાના છે. એટલે સેક્શન સી કુલ 14 માર્ક્સનો છે. સેક્શન ડી ની અંદર 7 માંથી કોઈ પણ 5, સીસી માંથી એક પણ પ્રશ્ન સેક્શન ડી ની અંદર આવવાનો નથી. 7 પ્રશ્નો એસપી ના 7 ચેપ્ટર્સ માંથી આવવાના છે. એમાંથી કોઈ પણ 5 તમારે અટેન્ડ કરવાના છે. ત્યાર પછી સેક્શન ઈ ની અંદર એક પ્રશ્ન સીસી માંથી આવશે, બાકીના 5 ક્વેશ્ચન્સ એસપી માંથી આવવાના છે. એમાંથી કોઈ પણ 4 ના આન્સર તમારે લખવાના છે. ઓપ્શનની વાત કરીએ તો જે ચેપ્ટર તમે સેક્શન ઈ માટે સિલેક્ટ કરો એમાંથી તમારે ડી નો ક્વેશ્ચન કરવાનો જ છે, કેમ કે જેટલા મોટા ક્વેશ્ચન્સ તમે કરશો એમાં નાના ક્વેશ્ચન્સ પણ કવર થઈ જશે. એટલે યાદ રાખજો કે ડી અને ઈ બંને એક જ ચેપ્ટરમાંથી સિલેક્ટ કરજો તો મોટા ક્વેશ્ચન્સ કરશો, સાથે સાથે ડી પણ તમારો પરફેક્ટ થઈ જશે, સાથે સાથે સી પણ તમારો પરફેક્ટ થઈ જશે. ત્યાર પછી છેલ્લો સેક્શન પત્રો અને અહેવાલ આવશે. કુલ 6 પત્રો અને 1 અહેવાલ લેખન. એમાંથી કોઈ પણ 5 તમારે અટેન્ડ કરવાના છે. વધારે ભાર પત્રો પર આપજો, કેમ કે ઝડપથી પતશે. લાઇન્સ બહુ ઓછી લખવાની હોય છે, જે ફોર્મેટિંગ છે એના પર તમારે વધુ ભાર આપવાનો છે. માટે સીસી અને એસપી માં તૈયારી કરવી ખૂબ જ ઈઝી છે. આખી બ્લુપ્રિન્ટ તમારી સામે છે. બ્લુપ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે ધ કોમર્સ જંકશન વોટ્સએપ ચેનલને ફોલો કરવાની છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને પીડીએફ મળી જશે. માટે અહીંયા સ્ક્રીનશોટ લેવાની કોઈ જરૂર નથી. વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.